નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત વેધર નામની આ ચેનલમાં। આજે આપણે આજના હવામાન વિશે વાત કરીએ તો આ વિડિયો શૂટ થઈ રહ્યો છે એ તારીખ છે 11 જૂન 2026। તો અત્યારે જ્યારે વિડિયો શૂટ થાય છે ત્યાં સુધીના હવામાનની વાત કરીએ તો આવનારું ચોમાસું 2026। તો ચોમાસું હાલ ગણીએ તો કે બે જે આપણા ભારતને અડીને આવેલા બે દરિયા, એમાં એક છે અરબી સમુદ્ર અને બીજું છે બંગાળની ખાડી। પણ અત્યારે બંનેની કમ્પેરિઝન કરીએ તો બે દિવસ પહેલા એવું હતું કે અરબી સમુદ્ર વધારે સક્રિય હતો કમ્પેર ટુ ધ બંગાળની ખાડી। પણ હાલની જે પ્રિડિક્શન જે આપણા ગુજરાતના હવામાન વિભાગ જે પ્રિડિક્શન કરી રહ્યું છે એ મુજબ બંગાળની ખાડી થોડીક અરબી સમુદ્ર કરતા વધારે સક્રિય જોવા મળી રહી છે। આપણે 10 જૂન સુધીની જે પ્રિડિક્શન છે એ મુજબ વાત કરીએ તો 10 જૂન સુધીમાં ચોમાસું આગળ વધી જે ઉત્તર પૂર્વના જે બધા ભાગો છે આસામ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર અને અમુક પશ્ચિમ બંગાળનો ભાગ, સિક્કિમનો સંપૂર્ણ ભાગ, આ દરેક ભાગો સુધી ચોમાસું આગળ વધી ગયું છે મિત્રો। જ્યારે અરબી સમુદ્રની અંદર હજી ચોમાસું સ્થિર છે, મહારાષ્ટ્રની નજીક સ્થિર જોવા મળી રહ્યું છે, જે આગામી 10 થી 12 જૂન સુધીમાં ચોમાસું મુંબઈ સુધી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ચોમાસું કેટલું દૂર છે એની વાત કરીએ તો મુંબઈ સુધી પહોંચવામાં ચોમાસું જે છે એ 100 કિલોમીટરનું અંતર છે। જે હાલ આપણે વિડીયો શૂટ કરીએ છીએ ત્યારે તે 50-60 કિલોમીટર દૂર હોઈ શકે છે, જ્યારે ગુજરાતથી ચોમાસું 250 કિલોમીટર જેટલું દૂર છે। ગુજરાતની અંદર હાલ એવું ચોમાસાનું પૂરતું વાતાવરણ ઊભું થયું નથી, કારણ કે શુષ્ક પવનો જે છે ચોમાસાને થોડો ધક્કો મારી રહ્યા છે। હવે ક્યારે વાત એ કરવાની રહી કે ભાઈ ક્યારે ગુજરાતની અંદર ચોમાસાનો માહોલ ઊભો થશે। તો ચોમાસાનો માહોલ ઊભો થવામાં હજી આગામી 10 દિવસ જેટલો સમય લાગી શકે છે મિત્રો। હજી 21 થી લઈ અને 22 જૂન થી ચોમાસું ફરીથી ગુજરાતની અંદર સક્રિય થઈ અને ચોમાસું આગળ વધી શકે છે। 10 દિવસ હજી ભારે વરસાદ થવાની ગુજરાતની અંદર કોઈ શક્યતાઓ નથી। માત્ર વાત કરીએ તો કે જે સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા છે, એટલે કે સૌરાષ્ટ્રનો જે દરિયાઈ પટ્ટીનો એરિયા છે, અમુક મધ્ય ગુજરાતનો ભાગ, ત્યાં થોડી ઘણી અંશે જે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી શકે છે। હળવો વરસાદ, હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, પણ ભારે વરસાદ થવાની કોઈ શક્યતાઓ નથી। ખેડૂત મિત્રોએ ખાસ બિયારણ જે આપણે વાવણી કરવાની હોય અને જો પાણી ન હોય તો થોડીક કાળજી લેવાની ખાસ જરૂર છે। હજી થોડોક સમય લાગી શકે છે ગુજરાતમાં ચોમાસું આવવામાં, અને જેને પાણીની પૂરતી સુવિધાઓ છે એ હાલ વાવણી કરે તો કોઈ વાંધો આવશે નહીં। આવી હવામાનની નવી અપડેટ જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો ગુજરાત વેધર નામની આ ચેનલમાં। આપણે ફરીથી નવા અપડેટ સાથે, સચોટ માહિતી સાથે મળીશું આગળના નવા વિડીયોમાં। ત્યાં સુધી રજા લઉં છું મિત્રો। આભાર, ધન્યવાદ, વંદે માતરમ।